અભ્યાસ માંડવીમાં કર્યો હાઈસ્કૂલ સુધી, અને ત્યાર પછી મુંબઈ ગયા, ત્યાં બધો અભ્યાસ કર્યો. અહીં આવ્યા પછી કચ્છ મિત્રમાં જોડાયા. તો એ કહું છું કે કચ્છ મિત્ર જે પેલા એમાંથી મોટું અને સારી રીતે વાત કરતા કેટલી કરી એટલે કશું તેને જો આગળ જવાનું મહેનત કરવી હોય તો કેટલી કરી છે. તો એવા એમને મારો અવાજ આવે છે? સ્વાગત કર્યું માનનીય શ્રી કીર્તિભાઈ, શંકરભાઈ. આપ સૌનું પણ ખાસ સ્વાગત કરું છું. મહિલા મંડળના જે સભ્યો છે બધાનું હું સ્વાગત કરું છું. મારા એના શિક્ષકો પણ છે એમનું સ્વાગત કરું છું. મારા કુટુંબીજનો એમનું પણ હું ખાસ સ્વાગત કરું છું. મારા સ્કૂલના મિત્રો એ પણ આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું. વૃક્ષ મિત્રના મિત્રો આવ્યા છે એમનું સ્વાગત કરું છું. હાસ્ય પરિવારના મિત્રો આવ્યા છે એમનું સ્વાગત કરું છું. કચ્છ ઇતિહાસ પરિષદના જે આવ્યા છે મહાનુભાવ એમનું સ્વાગત કરું છું. નાટ્ય મિત્રોનું સ્વાગત કરું છું. રવિશ્રીનું સ્વાગત કરું છું. આપ સૌનું હું સ્વાગત કરું છું. પરિચય વિશે તો વાત થઈ ગઈ. થોડીક હું પોતાના લખાણ વિશે વાત કરું. આપણે લોકો અત્યારે જીવીએ છીએ ફેક ફૂડ અને ફેક ન્યૂઝના જમાના. એટલે જ્યાં આપણે ખાવાનું ખોટું પીરસવામાં આવે છે, આપણે જે ખાઈએ છીએ બધામાં ગોટાળો છે આપણે ખબર છે, અને જ્યાં આપણે સમાચારો પણ ખોટા પીરસવામાં આવે છે, માહિતી પણ ખોટી પીરસવામાં આવે છે. એમાં આજે સોશિયલ મીડિયા તો લાટ પડે છે બે બાજુ. ખોટી માહિતી અમને પણ મળે છે, ખોટી માહિતી દરેક જગ્યાએ મળે છે. એવી રીતના ઇતિહાસમાં પણ ખોટી માહિતી મળે છે. જે ઇતિહાસકાર છે એને ખબર છે કે ઇતિહાસમાં દંતકથા શું છે, લિજેન્ડ શું છે અને સાચો ઇતિહાસ શું છે. સામાન્ય રીતે આપણે લોકો દંતકથાને સાચી વાત માની લેતા હોઈએ છીએ. દંતકથા એટલે લોકોમાં જે ચાલી રહેલી વાર્તાઓ હોય એવી વાર્તા કે જેમાં આપણે સાંભળીએ કે ભાઈ રાણા પ્રતાપે એવા પ્રભાવી હતા કે એક ભાલો મારે એમાં 12 જણા ઉચકાઈ જાય પછી એનાથી 13મા જણાને લીધી નાખી. સાંભળવાનું ખૂબ સારું લાગે, પણ આપણે ખબર છે કે આ શક્તિ માનવીય શક્તિ ન હોઈ શકે. આ શક્ય નથી, અને આ વાતનો કોઈ પુરાવો પણ ના મળે. તો જે લોકકથા છે, દંતકથા છે, લિજેન્ડ છે અને ઇતિહાસ છે, એમાં શું ફેર છે એ બાબતની દ્રષ્ટિએ જો આપણે આ પપ્પાની ચોકડીને જોશું તો કદાચ આપણે વધારે સારી રીતે મૂકી શકશું. જે કોઈ પપ્પાએ કિસ્સા લખ્યા છે અંદર બહુ નાના નાના પપ્પાને લખવાની આદત છે, બહુ ટૂંકા વાક્યમાં લખવાની આદત છે, જાજી વર્ણન કે માહિતી નથી હોતી. પણ એ જે કોઈ પણ વસ્તુ પપ્પાએ લખેલી છે એમાં હંમેશા આ બે વાતે પપ્પાએ બરાબર ફેર કરેલો હોય છે કે શું લોકવાયકા છે અને શું હકીકત છે. તો એવી રીતે આ ચોપડી લખાયેલી છે. તો આપ સૌને હું ખાસ વિનંતી કરીશ કે જ્યારે તમે પપ્પાનું ઇતિહાસનું પુસ્તક હોય, બીજું કોઈ ઇતિહાસનું પુસ્તક હોય, ઇન્ટરનેટ ઉપર કોઈ ઇતિહાસની વાત હોય, તો એમાં પણ તમે જરૂરથી એ વાત મન ઉગાડીને જોજો કે ખરેખર આ કોઈ કથા છે, દંતકથા છે, પૌરાણિક કથા છે, ઇતિહાસ છે. હું વિજ્ઞાનનો માણસ છું. હું હંમેશા કોઈ પણ વાત એમ મને સાબિતી આપે. મને કોઈ એમ કહે કે ભાઈ આ દવા કામ કરે છે તો હું માની ના જાઉં. ગમે એ દવા હોય માની ના જાઉં. મને સાબિતી જોઈએ. મને ક્લિયર રિવ્યુડ એના અભ્યાસો જોઈએ. મને જર્નલમાં કોણે છપાયું છે, કેવી રીતે છપાયું છે, કોણે લખ્યું છે, કેટલા સબ્જેક્ટ ઉપર પ્રયોગો થયા છે, એ બધું મારે જોઈએ. તો જેમ વિજ્ઞાનને સાબિતી જોઈએ છે એવી રીતે પુરાતત્વને પણ સાબિતી જોઈએ છે કે ભાઈ આપણે એમ કહીએ છીએ કે એમાં આમ થયું તો એની સાબિતી શું છે. કોઈ શિલાલેખ મળે છે, કોઈ મૂર્તિ મળી છે, કોઈ હસ્તક મળી છે, શું મળ્યું છે, એના ઉપરથી આખો ઇતિહાસ બને છે. તો એક વૈજ્ઞાનિક ઇતિહાસનો હું પણ ચાહક છું. અને પપ્પાએ એક ક્ષેત્રમાં ખૂબ સારું કામ કર્યું છે. પપ્પાએ તમને ખ્યાલ હશે અંદરનો શિલાલેખ પપ્પાના જે શોધાયેલો છે, નાડાપાની ગુફા છે પપ્પાએ શોધેલી છે. પછી કિણોદરમાં પણ પપ્પાએ અંગ્રેજોથી આનું પુણ્ય લીધું છે, સીલ મળ્યું હતું. પછી પપ્પાએ એને પ્રસિદ્ધિ આપી
અને એટલે ખબર પડી કે એનો અંદર શું પણ આ ધોળાવીરાની જે આખી સાઈડ છે એ પપ્પાએ પ્રકાશમાં લાવ્યા પછી ગુજરાત ખાતે જ્યાં એને ખોદકામ કર્યું અને આખી ત્યાં સાઈડ મળે. તો આ જે કામ છે એવું પપ્પાએ મતલબ એક વૈજ્ઞાનિક જેવું કામ પુરાતત્વ ક્ષેત્રે કરેલું છે તેનું મને ગૌરવ છે. તો આપ સૌને વિનંતી છે કે આ ચોપડી જ્યારે વાંચો ત્યારે નાના નાના વાક્યોની પાછળ જે અર્થો છુપાયેલા છે એને જરૂર